જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું મકાઈના લોટમાંથી બનતા ઢોકળા બનાવીશું। જુઓ, એકદમ ચપ્પુ મારતા જ અંદરથી સોફ્ટ અને એકદમ ફૂલેલા હેલ્ધી આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે। ફક્ત આપણે એક બટાકામાંથી આ ઢોકળા તૈયાર કરેલા છે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને આ જાળીદાર આપણા ઢોકળા કેવી રીતે તૈયાર થયા છે। એકદમ હેલ્ધી બનાવેલા છે। તો ચાલો એકદમ સરસ આજની રેસીપી આપણી છે મકાઈના લોટમાંથી બનતા ઢોકળા। પણ ઢોકળા આપણે સિમ્પલ નહીં બનાવી, થોડા અહીંયા મસાલા અને થોડા વેજીટેબલ્સ તમે ઉમેરીને બી કરી શકો છો। પણ મેં અહીંયા વધારે વેજીટેબલ્સ નથી ઉમેરેલા, થોડી દાળનો ઉપયોગ કર્યો છે અને એક બટેકું આપણે નાખીશું। છોકરાઓને સ્કૂલમાં બી આપી શકો છો અને સવારનો અથવા સાંજનો નાસ્તામાં બી તમે આ ઢોકળાને ખાઈ શકો છો। તો એકદમ હેલ્ધી આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે। જુઓ, સરસ આપણે કટ કરી દીધા છે। હવે આપણે આ ઢોકળાની વઘાર કરવાનો છે। એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ આપણા જે મકાઈના લોટમાંથી બનતા તૈયાર થઈ ગયા છે। વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો એકદમ સરસ આપણા એક નાસ્તો તૈયાર થઈ ગયો છે, જે ઢોકળાનો નાસ્તો છે। ખાટું દહીં અથવા તમે ચટણી સાથે, સોસ સાથે, જે સાથે સર્વ તમે કરતા હો, જે સાથે તમને ભાવતું હોય એ રીતે તમે અહીંયા કરી શકો છો। તો મેં અહીંયા અમૂલનું ખાટું દહીં આવે છે એની સાથે સર્વ કરેલું છે। તો અંદરથી એકદમ જાળીદાર સોફ્ટ આપણા ઢોકળા આ રીતે દહીં સાથે ખવાતા હોય છે। અને સાંજના સમયે શાકભાખરી ના કરવી હોય તો જરૂરથી તમે આ રેસીપીને ટ્રાય કરજો। એક ચમચી અહીંયા ચણાની દાળ રાતે પલાળી દીધેલી હતી અને મગની દાળ બેયને રાતે પલાળી અને સવારે આ વિડીયો શૂટ કરેલો છે। સરસ દાણો એકદમ તૂટી જાય છે અને મગની દાળના ફોતરા બી નીકળી ગયા છે। હવે આને આપણે 2 થી 3 પાણીએ ધોઈ નાખવાના છે। ધોઈ અને પછી આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે। હવે એક મિક્સર બાઉલ લઈ લીધું છે, એમાં 2 દાળને ધોઈ અને ઉમેરી દેવાની છે। હવે આપણે અહીંયા 1 ચમચી સોજી નાખી છે, સોજીને બી પીસી દેવાની છે, જેથી કરી અને દાળ સાથે જ સરસ સોજી છે એકદમ પાવડર જેવી પીસાઈ જશે। ત્યાર પછી આ ખાટું દહીં લીધું છે, 2 ચમચી જેટલું ખાટું દહીં લીધેલું છે। તમે છાશ બી લઈ શકો છો, ઘરમાં છાશ હોય તો ખાટી છાશનો બી ઉપયોગ કરી શકો છો। 2 ચમચી દહીં નાખ્યા પછી થોડું આપણે પાણી નાખીશું, થોડી થિકનેસ બહુ વધારે છે દાળની એના કારણે। હવે સરસ પીસાઈ ગયું છે, પછી આપણે એને એક બાઉલમાં કાઢી લેવાનું છે। ટાઈમ હોય તો તમારી પાસે 10 થી 15 મિનિટ માટે થોડું મૂકી દેવાનું, જેથી કરી અને સોજી છે એ થોડી ફૂલી જશે। સીધું નહીં બનાવવાનું, લગભગ 10 થી 15 મિનિટ તો તમારે મૂકવું પડશે, પછી જ આ રીતે એકદમ સરસ ફૂલેલા બની જતા હોય છે ઢોકળા। ત્યાર પછી એક બટેકું લીધું છે। હવે તમે અહીંયા જે તમને પસંદ હોય, યા ગાજર, કેપ્સિકમ, પછી તમારે જે વેજીટેબલ્સ અહીંયા પસંદ હોય, દૂધીનું છીણ છે એ ઉમેરી અને તમે બનાવી શકો છો। મેં સિમ્પલ બનાવેલા છે, જે ઘરમાં વસ્તુ પડી હોય એનો જ ઉપયોગ કરીને આપણે આ ઢોકળા બનાવેલા છે। ત્યાર પછી એક બટેકાને સારું એવું છીણી દીધું હતું। છીણને આ રીતે પાણીમાં લગભગ 2 થી 3 પાણીએ ધોઈ નાખવાનું હોય છે, કારણ કે બટેકામાં વધારે પડતો ક્ષારનો ભાગ હોય છે। તો એમને નહીં નાખી દેવાના, 2 થી 3 પાણીએ ધોઈ અને પછી જ આપણે ઉમેરીશું। હવે જુઓ, 15 થી 20 મિનિટ મેં આ રીતે મૂકી દીધું હતું, ત્યાં સુધીમાં મેં વિડીયોનું થોડું ઘણું કામ અહીંયા પતાવી દીધેલું હતું। સરસ અહીંયા આપણે થઈ ગયું છે ખીરું, અને એમાં આપણે સ્વાદ અનુસાર પહેલાં મીઠું નાખ્યું છે, 1 ચમચીના ચોથા ભાગ જેટલું લાલ મરચું નાખ્યું છે। અહીંયા મસાલા તમે તમારા પસંદગી પ્રમાણે કરી શકો છો। 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર અને આખું જીરું અહીંયા ઉમેરેલું છે। ત્યાર પછી 2 લીલા મરચાં ઝીણા ચોપ કરીને ઉમેરી દીધેલા છે। પછી આ ડુંગળી અને બટેકા જ મેં અહીંયા ઉમેરેલા છે। છોકરાઓને વધારે પસંદ આવશે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। છોકરાઓ સ્કૂલે જતા હોય તો બી તમે એને આપી શકો છો લંચ બોક્સમાં। હવે આ ચાળી અને તૈયાર કરેલો મકાઈનો લોટ છે એને બી ઉમેરી દેવાનો છે। બધું સારું લોટ અને જે આપણે ખીરું કર્યું છે એને મિક્સ કરી દેવાનું છે। અહીંયા મેં મારા જેટલી પસંદગી હતી એટલા મેં મસાલા સાથે કરેલું છે। મેં આગળ કહ્યું એ રીતે તમને જે અહીંયા પસંદ હોય એ તમે ઉમેરી અને આ રીતે ઢોકળા બનાવી શકો છો। તો જુઓ, સરસ અહીંયા મિક્સ થઈ ગયું છે। હજુ આપણે આમાં 2 થી 3 વસ્તુ ઉમેરવાની છે, એ તમે વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો ને તો તમને ખબર પડશે। હવે મારે કેક ટીનમાં બનાવવાનું હતું, તો થોડું મેં ગ્રીસ કરી અને સાઈડમાં મૂકી દીધું છે। ત્યાર પછી ખીરું જોઈ શકો છો, એકદમ સરસ અહીંયા
થઈ ગયું છે અને મેં ફરી અહીંયા ચલાવતી રહી હતી. જેટલું તમે મિક્સ કરશો એટલું જ સરસ અહીંયા આથો બી આવતો રહે છે. 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને ખટાશને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ નાખી છે. 1 ચમચીના ચોથા ભાગ જેટલું બેકિંગ સોડા નાખેલું છે. બેકિંગ સોડા નાખવાથી એકદમ ઢોકળા સરસ ફૂલેલા. તમારા ઘરમાં ઈનો હોય તો ઈનો બી ઉપયોગ કરી શકો છો. ઈનો અથવા બેકિંગ સોડા બેમાંથી કોઈ પણ એક વસ્તુ નાખશો તો સરસ અહીંયા ઢોકળા ફૂલેલા બની જતા હોય છે. હવે કેક ટીનમાં આપણે બેટરને ઉમેરી દેવાનું છે. અહીંયા તમને પસંદ હોય તો ઉપર થોડુંક મરીનો પાવડર અથવા લાલ મરચું બી ઉમેરી શકો છો. મેં અહીંયા મરીનો ઉપયોગ નથી કર્યો, થોડું લાલ મરચું અહીંયા સ્પ્રિંકલ કરેલું છે. જુઓ સરસ, બહુ વધારે નહીં, અહીંયા આનો લુક સારો આવે છે તો જરૂરથી ઉમેરજો. પાણી ઉકળવા મૂકી દીધેલું હતું. પાણી સરસ ઢોકળિયામાં ઉકળી ગયું છે. હવે આપણે આનું ઢાંકણું ઢાંકી અને લગભગ આને 20 થી 25 મિનિટ સુધી અહીંયા વરાળે થવા દેવાનું છે. 25 મિનિટ થયા પછી ખોલેલું છે, તમે જોઈ શકો છો. આપણે ચપ્પુ અહીંયા ચેક કરીશું. એકદમ ચપ્પુ સીધું નીકળશે તો સમજવાનું કે આપણું આ થઈ ગયું છે. હવે આને ઠંડુ થયા પછી કટ કરવાનું છે. ઠંડુ થયા પછી કિનારીઓ છૂટી પડે એટલે સમજવાનું કે તમારું અહીંયા નીકળી જશે. ગરમ ગરમમાં આ રીતે બેટર નહીં નીકળે. તો જુઓ સરસ જાળીદાર આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. એકદમ હેલ્ધી બનાવેલા છે. ઓછા તેલમાં બી આ સરસ નાસ્તો બની જતો હોય છે. 1 ચમચી તેલ નાખ્યું છે, રાઈ, હિંગ નાખી, જીરું નાખ્યું અને તલ લાસ્ટમાં નાખેલા છે. હા, અહીંયા તમને જે પસંદ હોય એ અહીંયા લીલા મરચાં છે, લીમડો છે, ધાણા છે, બધું ઉપયોગ કરી શકો છો. પણ ઘરમાં મેં જેટલી વસ્તુ પડેલી હતી એટલો જ ઉપયોગ કરીને આ રીતે ઢોકળા બનાવેલા છે. મારો વિડીયોનો મિનિંગ એ જ હોય છે કે જેટલી ઘરમાં સામગ્રી પડી હોય, ફ્રીજમાં પડી હોય, એનાથી બી એક સરસ રેસીપી બનતી હોય છે. એવું નહીં કે તમારે રેસીપી બનાવવી હોય તો બધું બહાર લેવા જવું પડે. ઘરમાં જેટલી સામગ્રીથી બી સરસ રેસીપી બની જતી હોય છે. તો જુઓ આજની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે. જે મકાઈના લોટમાંથી બનતા હેલ્ધી ઢોકળા, મગની દાળ, ચણાની દાળે આજકાલ બધાના ઘરમાં બધી વસ્તુ આપણે ભરાવીને રાખતા હોય છીએ. તો ઘરમાં ખાલી આપણે જોવાનું હોય છે કે સામગ્રી શું છે, તો એમાંથી સરસ રેસીપી તૈયાર થઈ જાય છે. બધાને જય શ્રી કૃષ્ણ.